टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ફેમસ યુટ્યુબર રણવીર અલાબાદિયાને મોટો આંચકો લાગ્યો છે। તેની 2 યુટ્યુબ ચેનલ એક સાથે ડિલીટ કરવામાં આવી છે, જેની માહિતી ખુદ રણવીરે આપી છે। ભારતમાં બિયર બાયસેપ્સના નામથી ઓળખાતી રણવીર અલાબાદિયાની ફેમસ યુટ્યુબ ચેનલ હેક થઈ છે। તેના પર સેલેબ્સ અને ઘણા રાજકારણીઓના ઇન્ટરવ્યૂ તેમજ તેમના મંતવ્યો પણ હતા। રણવીર અલાબાદિયાની ચેનલ હેક કરી અને તેનું નામ બદલીને ટેસ્લા ઇવેન્ટ ટ્રમ્પ 2024 કરી દેવામાં આવ્યું છે, જ્યારે તેની બીજી ચેનલ બિયર બાયસેપ્સનું નામ બદલીને એલન ટ્રમ્પ ટેસ્લા લાઈવ 2024 થઈ ગયું છે। રિપોર્ટ અનુસાર હેકર્સે યુટ્યુબરની ચેનલ પરના તમામ વિડીયો ડિલીટ કરી દીધા છે। વધુમાં હેકર્સે એઆઈ જનરેટેડ ડીપ ફેક વિડીયોની મદદથી એલન મસ્ક જેવા દેખાતા વ્યક્તિ સાથે લાઈવ સ્ટ્રીમ પણ કર્યું હતું। લાઈવ સ્ટ્રીમમાં હેકરે લોકોને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા કહ્યું અને વચન આપ્યું કે તેમના પૈસા બમણા કરવામાં આવશે। હેકર્સે લાઈવ સ્ટ્રીમ દરમિયાન એક QR કોડ બતાવ્યો અને તેને સ્કેન કરીને ellenweb.net પર બિટકોઇન મોકલવાનું કહ્યું। રણવીર અલાબાદિયાએ 22 વર્ષની ઉંમરે યુટ્યુબ પર પોતાનું કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું હતું। આજે તેની કુલ 7 યુટ્યુબ ચેનલ છે। આ તમામ ચેનલો પર 12 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે, જેઓ તેમના કન્ટેન્ટ અને વિષયોને પસંદ કરે છે। આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ હેકરે કોઈ પ્રખ્યાત વ્યક્તિ અથવા સંસ્થાની સોશિયલ ચેનલ હેક કરી હોય। ભૂતકાળમાં ઘણી વખત હેકર્સે પ્રખ્યાત હસ્તીઓના સોશિયલ મીડિયા હેન્ડલ્સ હેક કર્યા છે અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટેની લિંક્સ પણ શેર કરી છે। આ ખૂબ જ જૂની પદ્ધતિ છે, જેમાં લોકોને ફસાવવા માટે યુટ્યુબ ચેનલો અથવા તો સોશિયલ મીડિયા હેન્ડલ્સને નિશાન બનાવવામાં આવે છે।